વેલકમ ટુ માય ચેનલ JMSE જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજનું સ્વાધ્યાય 3.3। જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 3.3 ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ। प्रश्न 1 समांतर बाजू चतुष्कोण ABCD आपेल छे। दरेक विधान ने तेमो उपयोग करवामां आवेल व्याख्या अने गुणधर्मों उपयोग करीने पूरुं करो। अहींया चतुष्कोण आप्यो छे ABCD, अहींयाना विकर्णोना छेद बिंदु अहींया O आपेलुं छे। तो पहेलुं AD बराबर खाली जग्या, बीजो खूणो DCB बराबर खाली जग्या, तीजो OC बराबर खाली जग्या अने चौथुं माप खूणो DAB प्लस माप खूणो CDA बराबर खाली जग्या। એટલે આ ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે, શોધવાના છે। એનું કારણ પણ આપણે લખીશું। તો પહેલું AD બરાબર BC છે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે। બે ખૂણો DCB બરાબર આવશે જવાબ ખૂણો DAB કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય છે। ત્રણ OC બરાબર जवाब आवशे OA कारण के समांतर बाजू चतुष्कोणना विकर्णों परस्पर दुभागे छे। 4 माप खूणो DAB प्लस माप खूणो CDA बराबर खाली जग्या तो आवशे 180 अंश कारण के समांतर बाजू चतुष्कोण में आसपासेना बे खूणाओ पूरक होय छे। 2 नीचेना समांतर बाजू चतुष्कोण में एक्स वाय जेड ना मूल्यों शोधो। अहींया तो 5 चतुष्कोणनी आकृतिओ आपी छे एना वारा परथी आपणे एक्स वाय जेड ना मूल्यों शोधवाना छे। तो पहेलो चतुष्कोण ABCD अहींया आपेलो छे समांतर बाजू चतुष्कोण छे। अहींया खूणो B बराबर खूणो D એટલે કે સામસામેના ખૂણા છે એ y બરાબર 100 અંશ થશે। હવે y પ્લસ z બરાબર 180 આસપાસેના ખૂણા પૂરક હોય છે માટે 100 અંશ પ્લસ z બરાબર 180 માટે z બરાબર 180 અંશ। અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ લઈ જતા માઇનસ 100 અંશ માટે z બરાબર થશે 80 અંશ। હવે x બરાબર z એટલે કે સામસામેના ખૂણા છે માટે x બરાબર પણ 80 અંશ થશે। આમ x બરાબર 80 y બરાબર 100 અંશ અને z બરાબર પણ 80 અંશ આપણને મળશે। તે આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। અહીંયા શરત આપેલી છે ચતુષ્કોણ સમાંતર બાજુ છે PQRS આપણને આપેલો છે। તો અહીંયા x અને y z શોધવાના છે। તો માપ ખૂણો P અને માપ ખૂણો S એ પાસપાસેના ખૂણાઓ છે। પાસપાસેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે એટલે બંનેનો સરવાળો 180 અંશ। તો માપ ખૂણો P એટલે x વત્તા S એટલે 50 અંશ બરાબર 180। 50 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે માટે x બરાબર 180 અંશ માઇનસ 50 અંશ માટે x બરાબર 130 અંશ। વળી x બરાબર y એ સામસામેના ખૂણા છે। અહીંયા x અને y સામસામેના ખૂણા છે એટલે y બરાબર 130 અંશ થશે। હવે માપ ખૂણો Q બરાબર 50 અંશ। અહીંયા ખૂણો S અને ખૂણો Q છે એ સામસામેના ખૂણા છે એટલે માપ ખૂણો Q બરાબર 50 અંશ થશે માટે માપ ખૂણો Q પ્લસ Z બરાબર 180। અહીંયા Q પ્લસ Z બરાબર 180 એટલે કે રૈખિક જોડના ખૂણા છે એટલે બંનેનો સરવાળો 180 અંશ થાય માટે 50 અંશ પ્લસ Z બરાબર 180 અંશ। 50 ને જમણી બાજુ લઈ જઈએ એટલે માટે Z બરાબર 180 અંશ માઇનસ 50 અંશ એટલે કે Z બરાબર 130। આમ x બરાબર 130 y બરાબર 130 અંશ અને z બરાબર 130 અંશ મળશે। 3 અહીંયા આપેલી ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તેમાં માપ ખૂણો ખૂણો AMD એ કાટખૂણો છે। AMD અહીંયા કાટખૂણો આપેલો છે એટલે કે માપ ખૂણો BMC બરાબર પણ 90 અંશ થશે। બંને સામસામેના ખૂણા એટલે અભિકોણ છે। અહીંયા M ખૂણો જે આપ્યો છે અને અહીંયા બંને અભિકોણ છે। x બરાબર માપ ખૂણો BMC બરાબર 90 અંશ। માપ ખૂણો BMC ના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય। અહીંયા આવશે ત્રિકોણ।
ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય ભાઈ? 180 અંશ થાય. તો માટે y પ્લસ 90 અંશ બરાબર 30 બરાબર 180. તો y પ્લસ 120 બંનેનો સરવાળો કર્યો બરાબર 180. 120 ના આપણે જમણી બાજુ લઈ જઈએ માટે y બરાબર 180 અંશ માઇનસ 120 અંશ માટે y બરાબર 60 અંશ. અહીંયા ABCDમાં રેખાખંડ BC સમાંતર રેખાખંડ AD અને તેમની છેદિકા BD છે. એટલે BC સમાંતર AD છે, એની જે છે છેદિકા એ BD છે. માટે y બરાબર z એ યુગ્મ કોણો છે એટલે z બરાબર 60 અંશ માટે y બરાબર z બરાબર 60 અંશ થશે. y બરાબર 60 આપણને આપેલો હતો, શોધ્યો તો આગળ. માટે આમ x બરાબર 90 અંશ, y બરાબર 60 અંશ અને z બરાબર 60 અંશ થશે. 4 ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે ખૂણો D બરાબર ખૂણો B એ સામસામેના ખૂણા છે એટલે y બરાબર પણ કેટલા? 80 અંશ થશે. માપ ખૂણો A પ્લસ માપ ખૂણો D બરાબર 180 અંશ. પાસેના ખૂણા પૂરક હોય છે માટે x વત્તા y બરાબર 180 માટે x બરાબર x વત્તા અહીંયા y બરાબર 80 અંશ બરાબર 180 અંશ માટે x બરાબર 180 અંશ માઇનસ 80 અંશ માટે x બરાબર 100 અંશ જવાબ આવશે. તો માપ ખૂણો A બરાબર માપ ખૂણો BCD સામસામેના ખૂણા છે. આ ખૂણો A અને BCD સામસામેના ખૂણા હોય માટે 100 અંશ બરાબર માપ ખૂણો BCD સામસામેના ખૂણા સમાન હોય એટલે x બરાબર 6 હતો એટલે BCD બરાબર આપણને 100 જોવા મળ્યો. હવે z પ્લસ માપ ખૂણો BCD બરાબર 180 અંશ રૈખિક જોડના ખૂણા છે. તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો z પ્લસ માપ ખૂણો BCD 100 અંશ તો 100 અંશ બરાબર 180 અંશ માટે z બરાબર 180 અંશ માઇનસ 100 અંશ માટે z બરાબર 80 અંશ જવાબ આવશે. આમ x બરાબર 100 અંશ, y બરાબર 80 અંશ અને z બરાબર 80 અંશ થશે. 5 અહીંયા ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માપ ખૂણો B બરાબર માપ ખૂણો D અહીંયા સામસામેના ખૂણા છે બંને તો y બરાબર 112 અંશ. માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B બરાબર 180 અંશ. પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય તો માપ ખૂણો માટે અહીંયા A બરાબર કેટલા? 40 અને z એટલે 40 અંશ વત્તા z બરાબર માપ ખૂણો B બરાબર કેટલો આપે છે? 112 અંશ બરાબર 180 એટલે કે 40 અંશ વત્તા z પ્લસ 112 અંશ બરાબર 180 તો 112 અને 140 કરીશું એટલે માટે z પ્લસ 152 અંશ બરાબર 180. 152 ને આપણે જમણી બાજુ લઈ જઈએ z બરાબર 180 અંશ માઇનસ 152 અંશ માટે z બરાબર 28 અંશ. હવે DC રેખાખંડ DC સમાંતર રેખાખંડ AB અને રેખા AC ને તેમની છેદિકા છે માટે z બરાબર x માટે x બરાબર 28 અંશ માટે z બરાબર 28 એટલે x બરાબર પણ 28 થશે. આમ બરાબર x બરાબર 28 અંશ, y બરાબર 112 અને z બરાબર 28 અંશ. પ્રશ્ન 3 શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? જો ખાલી જગ્યા અહીંયા 3 વિકલ્પ આપ્યા છે એમાં થઈ શકે છે એમ. ખૂણો D પ્લસ ખૂણો B બરાબર 180 અંશ, AB બરાબર DC બરાબર 8 સેમી, TD બરાબર 4 સેમી અને BC બરાબર 4.4 સેમી. 3 ખૂણો A બરાબર 70 અને ખૂણો C બરાબર 65 અંશ. તો પહેલું જોઈશું ખૂણો D પ્લસ ખૂણો B બરાબર 180 અંશ. તો નહીં થાય કારણ કે અહીંયા ખૂણો D અને ખૂણો B એ પાસેના બે ખૂણા છે જે પૂરક કોણો નથી. બરાબર, એ પૂરક બે ખૂણા જે છે એ પાસેના નથી એટલે બે ખૂણો પૂરક કોણો નથી. તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે. 2 AB બરાબર DC બરાબર 8 સેમી, AD બરાબર 4 સેમી અને BC બરાબર 4.4 સેમી.
અહીંયા પણ ના, અહીં એડી બરાબર બીસી નથી, એ સમાન, બંને સમાન નથી. એડી બરાબર 4 સેમી છે અને બીસી બરાબર 4.4 સેમી છે, તેથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે. 3 ખૂણો એ બરાબર 70° અને ખૂણો સી બરાબર 65°. અહીંયા જવાબ આવશે ના. માપ ખૂણો એ બરાબર નથી માપ ખૂણો સી, તો માપ ખૂણો એ 70° અને માપ ખૂણો સી 65° છે, તેથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે. પ્રશ્ન 4, એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. અહીંયા ચતુષ્કોણની એક આકૃતિ દોરી છે. એ ચતુષ્કોણ એબીસીડી દોર્યો છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે ખૂણો બી બરાબર ખૂણો ડી છે, છતાં ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. અહીંયા પતંગાકાર ચતુષ્કોણની આકૃતિ દોરેલી છે. તો પતંગાકાર ચતુષ્કોણની અંદર છે સામસામેની બાજુઓની મોની એક જોડ છે એ ખૂણા સરખા હોય છે. પ્રશ્ન 5, સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપ શોધો. તે ધારો કે ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણા એ અને ખૂણા બી નું પ્રમાણ માપ 3:2 છે. એટલે ખૂણો એ 3x તો ખૂણો બી એ 2x છે. અહીંયા ચતુષ્કોણ આકૃતિ દોરેલી છે અને દર્શાવ્યા છે 3x અને 2x. હવે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી બરાબર 180. અહીંયા પાસેના બે ખૂણા કેવા પૂરક હોય છે, માટે 3x વત્તા 2x બરાબર 180°. તો બંનેનો સરવાળો 5x બરાબર 180°. તો x બરાબર અહીંયા જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ લઈ 180° ભાગ્યા 5 એટલે કે x બરાબર 36°. માપ ખૂણો એ બરાબર 3x એટલે કે x ની કિંમત 36° છે, એટલે કે 3 ગુણ્યા 36° બરાબર 108° થશે. અને માપ ખૂણો બી બરાબર 2x બરાબર 2 ગુણ્યા 36° બરાબર 72° થશે. હવે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી અને માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી એટલે સામસામેના ખૂણા છે, તો માટે માપ ખૂણો સી બરાબર 108° ને માપ ખૂણો ડી બરાબર 72° થશે. આમ ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ બરાબર 108°, ખૂણો બી બરાબર 72°, ખૂણો સી બરાબર 108° અને ખૂણો ડી બરાબર 72° થશે. 6, એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. અહીંયા ચતુષ્કોણ એબીસીડીની આકૃતિ આપેલી છે. તો ચતુષ્કોણ એબીસીડી એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના પાસેના બે ખૂણા કેવા છે, સમાન છે. સમાન હોય એટલે એકરૂપ હોય. તો જેના પાસેના બે ખૂણા ખૂણો એ અને ખૂણો બી એકરૂપ છે, તો માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી બંને સમાન થશે. તો હવે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી બરાબર 180. પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે, માટે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો એ બંને સમાન હોય એટલે માપ ખૂણો બી બરાબર આપણે માપ ખૂણો એ લીધો. તો માટે માપ ખૂણો એ બરાબર 180. બે આપણે ગુણાકારમાં છે અને સામે લઈજો ભાગાકારમાં, માટે માપ ખૂણો એ બરાબર 180° ભાગ્યા 2 માટે માપ ખૂણો બી બરાબર 90° થશે. હવે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી અને માપ ખૂણો બી અને માપ ખૂણો ડી સામસામેના ખૂણા છે, તો માપ ખૂણો સી બરાબર 90° અને માપ ખૂણો ડી બરાબર પણ 90° થશે. એટલે ખૂણો એ બરાબર 90, ખૂણો બી બરાબર 90°, ખૂણો સી બરાબર 90° અને ખૂણો ડી બરાબર 90°. એટલે આ કેવો ચતુષ્કોણ લંબચોરસ છે. 7, આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. XYZ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો તે જણાવો. અહીં આકૃતિ આપી છે HOPE સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. અહીંયા ત્રિકોણ HOP નો બહિષ્કોણ આપણને આપેલો છે ખૂણો POA, તો POA 70° દર્શાવેલો છે. તો માટે y પ્લસ z બરાબર 70. વળી માપ ખૂણો HOP બરાબર 180° માઇનસ 70 એટલે રૈખિક જોડના ખૂણા.
અહીંયા આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા છે, તો માપ માટે માપ ખૂણો HOP બરાબર 110 અંશ, x બરાબર ખૂણો HOP બરાબર HEP, એટલે કે સામસામેના ખૂણા, તો સામસામેના ખૂણા સમાન હોય માટે x બરાબર 110 અંશ માટે અહીંયા PO રેખાખંડ PO સમાંતર રેખાખંડ EH ની છેદિકા રેખા PH છે, તો માટે ખૂણો OPH બરાબર PHE, અહીંયા બંને યુગ્મ કોણ થશે એટલે માટે y બરાબર 40 અંશ। હવે y પ્લસ ઝેડ બરાબર આપણે ઉપર સાબિત કર્યું હતું શરૂઆતમાં, અહીંયા આપણે જોયું તો y પ્લસ ઝેડ બરાબર 70, તો y બરાબર 40 અંશ માટે y 40 અંશ પ્લસ ઝેડ બરાબર 70 અંશ માટે ઝેડ બરાબર 70 અંશ માઇનસ 40 અંશ માટે ઝેડ બરાબર 30 અંશ। આમ x બરાબર 110, y બરાબર 40 અને z બરાબર 30 અંશ આપણને મળશે। પ્રશ્ન 8, નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, x અને y શોધો, લંબાઈ સેમીમાં છે। તે ચતુષ્કોણ આપ્યા છે GUNS અને RUNS આપેલા છે, તો બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો પહેલું ચતુષ્કોણ GUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે GS બરાબર NU અને SN બરાબર GU, સામસામેની બાજુઓ સમાન હોય, તો 3x બરાબર 18 અને 26 બરાબર 3y માઇનસ 1, તો 3x બરાબર 18 એટલે કે x બરાબર 18, અહીંયા ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકાર, 18 ભાગ્યા 3 માટે x બરાબર 6 તથા 26 બરાબર 3y માઇનસ 1, તો 3y બરાબર 26 પ્લસ 1, તો 3y બરાબર 26 ને 27 માટે y બરાબર 27 ભાગ્યા 3, અહીંયા જમણી બાજુ લઈ જતા બંને બાજુ 3 વડે ભાગતા એટલે y બરાબર 9, તો અહીંયા x બરાબર 6 સેમી અને y બરાબર 9 સેમી થશે। બીજો ચતુષ્કોણ આપ્યો છે ચતુષ્કોણ RUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો અહીંયા ચતુષ્કોણ RUNS ના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે y પ્લસ 7 બરાબર 20 માટે y બરાબર 20 માઇનસ 7, અહીંયા 7 ને આપણે જમણી બાજુ લઈ જતા પ્લસ હતું એટલે માઇનસ થયો, તો y બરાબર 13 અને x પ્લસ y બરાબર 16 માં y બરાબર 13 મૂકતા x પ્લસ 13 બરાબર 16, માટે x બરાબર 16 માઇનસ 13 માટે x બરાબર 3, આમ x બરાબર 3 સેમી અને y બરાબર 13 સેમી થાય। 9, ઉપરની આકૃતિમાં RISK અને CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો x શોધો। અહીં ચતુષ્કોણ RISK માં સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો માપ ખૂણો R પ્લસ માપ ખૂણો K બરાબર 180 અંશ, એટલે કે પાસેના ખૂણા પૂરક હોય, માપ ખૂણો R પ્લસ 120 અંશ બરાબર 180, K બરાબર 120 અંશ આપણને આપેલો છે, માટે માપ ખૂણો R બરાબર અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ લઈ જતા 180 માઇનસ 120 એટલે માપ ખૂણો R બરાબર 60 અંશ। હવે ખૂણો R અને ખૂણો S એ સમાંતર બાજુ ચતુષ્કોણ RISK ના સામસામેના ખૂણા છે, તો સામસામેના ખૂણા સમાન હોય, તો માપ ખૂણો S બરાબર પણ 60 અંશ। હવે ચતુષ્કોણ CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે માપ ખૂણો E બરાબર માપ ખૂણો L બરાબર 70, સામસામેના ખૂણાના માપ સરખા। હવે ત્રિકોણ ESQ ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, માટે માપ ખૂણો E પ્લસ માપ ખૂણો S પ્લસ x બરાબર 180 માટે 70 અંશ પ્લસ 60 અંશ પ્લસ x બરાબર 180, તો બંનેનો સરવાળો 130 માટે 130 અંશ પ્લસ x બરાબર 180 માટે x બરાબર 180 અંશ માઇનસ 130 માટે x બરાબર 50, આમ x બરાબર કેટલા થશે 50 અંશ થશે। 10, નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો, કઈ બે પરસ્પર સમાંતર છે। અહીંયા ચતુષ્કોણ અહીંયા આકૃતિ આપેલી છે, L બરાબર 180 અંશ છે, M બરાબર 100 અંશ છે, તો ચતુષ્કોણ LMNK માં માપ ખૂણો L પ્લસ માપ ખૂણો M બરાબર 80 અંશ વત્તા 100 અંશ બરાબર 180 અંશ, એટલે કે ચતુષ્કોણ LMNK માં ખૂણો L અને ખૂણો M એ પૂરક કોણ છે, પણ આ રેખાખંડ NM અને રેખાખંડ KLA રેખા ML છેદવાથી બનતા છેદિકાના એક બાજુના
અંતકોણો છે માટે NM રેખાખંડ NM સમાંતર રેખાખંડ KL તો ચતુષ્કોણ LMNK માં એક બાજુની જોડ રેખાખંડ NM સમાંતર રેખાખંડ KL છે। તેથી આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે। 11 આપેલી આકૃતિમાં જો રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC હોય તો માપખૂણો C શોધો। અહીંયા આકૃતિ આપેલી છે AB સમાંતર DC અહીંયા આપેલી છે તો ચતુષ્કોણ ABCD માં રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC છે માટે ચતુષ્કોણ ABC એ સમલંબ ચતુષ્કોણ છે। અહીં રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC ની છેદિકા રેખા BC છે માટે માપખૂણો B પ્લસ માપખૂણો C બરાબર 180 માટે છેદિકાના એક બાજુના અંતકોણો એક પૂરક હોય છે માટે 120 પ્લસ માપખૂણો C બરાબર 180 માટે માપખૂણો C બરાબર 180 માઇનસ 120 બરાબર 60 આમ માપખૂણો C બરાબર શું થશે 60 થશે। 12 બાજુમાં આપેલ આકૃતિમાં જો રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ હોય તો ખૂણા P અને ખૂણા S નું માપ શોધો। જો તમે માપખૂણો R શોધતા હોય તો શું માપખૂણો P શોધવાની અન્ય પદ્ધતિ હશે? અહીંયા આકૃતિ આપેલી છે જેમાં આપણે જોઈ શકીએ કે ચતુષ્કોણ PQRS આપેલો છે અહીંયા 90 130 આપેલી છે। અહીં ચતુષ્કોણ PQRS માં રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ છે માટે ચતુષ્કોણ PQRS સમલંબ ચતુષ્કોણ છે। તો રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ ની છેદિકા રેખા PQ છે તો માપખૂણો P પ્લસ માપખૂણો Q બરાબર 180 તો છેદિકાના એક બાજુના અંતકોણો તો માપખૂણો માટે માપખૂણો P પ્લસ 130 બરાબર 180 અહીંયા જમણી બાજુ લઈ જતા માટે માપખૂણો P બરાબર 180 માઇનસ 130 માટે માપખૂણો P બરાબર 50 હવે ચતુષ્કોણ PQRS માં ખૂણો R કાટખૂણો છે તો રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ અને તેને રેખા RS છેદે છે માટે માપખૂણો S પ્લસ માપખૂણો R બરાબર 180 માટે માપખૂણો S પ્લસ 90 બરાબર 180 માટે માપખૂણો S બરાબર 180 માઇનસ 90 માટે માપખૂણો S બરાબર 90 થશે। અને આગળ પ્રશ્ન પૂછ્યો તો જો તમે માપખૂણો R શોધતા હોય તો શું માપખૂણો P શોધવાની અન્ય પદ્ધતિ હશે? અહીંયા આવશે હા ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપનો 360 થાય તે પરથી ખૂણો P શોધી શકીએ। તો માપખૂણો P પ્લસ માપખૂણો P પ્લસ Q માપખૂણો Q પ્લસ માપખૂણો R પ્લસ માપખૂણો S બરાબર 360 માટે માપખૂણો P પ્લસ માપખૂણો P પ્લસ 130 પ્લસ 90 પ્લસ 90 બરાબર 360 માટે માપખૂણો P પ્લસ 310 બરાબર 360 માટે માપખૂણો P બરાબર 360 માઇનસ 310 માટે માપખૂણો P બરાબર 50 થશે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર ચતુષ્કોણની સમજનું સ્વાધ્યાય 3.3 નું સોલ્યુશન જોયું। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।